હા ખાવા પીધું હવે ખાઈ લીધું જતા આવું થોડું ફરતા આવું વોકિંગ કરતા આવું નકા બેઠા બેઠા તો લોકોના પેટ ને વધી ગયો એ નાખે થોડું ફરી વોકિંગ કરવું પડે તો શરીરે તંદુરસ્ત રહે. શું આપણે રામ શું આપણે કાળું પણ ઘેર જતા છો એડે મોમાં ખાધું યાર હાલું શરીર અકળાઈ જાય પછી બધું નાખે થોડું વોકિંગ કરું થોડું ફરું તો શરીર થોડું અલમસ્ત રહે યાર. હા એટલે થોડું ફરતા આવું વોકિંગ કરતા આવું પછી પણ ગરમી સેવી પડે જો યાર. હા હેડ ઉચક તમાર ઓવા કાળું પણ ઘર જોઈ છે ઓવા હેડો અરે હાલ હું તો મોણેક ના થાવ એટલા કરતા છું. ઓ હાળો ફૂર મસળે તો તારા પાસે એને હું કહેતો અરે ગરમી હું પડે છે દન એટલી ગરમી પડે છે ને તમે જોવો હા અમારા તો પત્રોમાં તો 48 ડિગ્રી 48 ડિગ્રી ઓ માર તો મગરા થકમાં ઘર કે મોબાઈલ કોઈ ચાલુ કરી દો ઓહો ઓકળા ફરી જ જાય 48 ડિગ્રી. હાલો હું કહેવાય આ યાર અત્યારે તો પશુ પક્ષી તમે જોવો તો ઢોરાનો બાબલો પાણી શોથી પૂરું કરવાની યાર પાણી ખૂટી ગયો સબ હતો. અરે પેલો ડેમ માં પાણી પેલો માસલો આમ તરફળ્યું છે દાર પાણી હુકાતું જાય. ઓહો હું તો રોજ મારા ઘરે કઈક કુંડું બનાવ્યું છે ચારે પોસ પાણી વેર કરું છું મેં. કોણ તો પીવો છે ના કૂતરોના આ સકલોના ઢોરના બાપડા સબ પાણી પીવે આ છે તરફડી મરી જઈશ. કુંડું બનાવી જાતે પણ ના કુંડું બનાવીશ પોતે મસ્ત આમ સણી બની બધું જાતે પીએ કોઈ એવું ના એ તો ના પીવું લે 1 ફૂટનું કૂતરો છે બિલાડી છે તમારે જીભ કૂતરા જેટલી લોબી છે ના હોય તારા જેટલી નહીં મારે એ તો દેખાય છેડો પણ તો આ ગરમી તો જોવો આ વર્ષે એવી ગરમી પડે છે યાર 48 ડિગ્રી દન તો દન રાતે ગરમી રાતના મેલ નહીં કરતો રાતના 30 થી 35 ડિગ્રી રહેશે. એ તો અમે ગરમી પણ પબ્લિક તો ગરમી ની છો તપસ નહીં જપતી ને પબ્લિક તો અત્યારે તો રાજી કોણ છે ખબર છે પેલા ઇલેક્ટ્રિશિયન વાળા પેલા બેસતા ને એસી રાજી થયા શું કર હું તો ભાવ કઢાયો એસી નો 60,000 માં ખાલી બે ઓછા હું 2 ટન ની એસી નો ભાવ પૂછાયો 78,000 રૂપિયા. ફતનો વાયરો ખાતા એ હારો થયો ખાન અને તમે અમારા જમાનાની વાતો સાંભળો તો ઘોડા થઈ જાઓ પડી જાય પપ્પા. અરે તો અમારા જમાનાની વાત કરો તો અત્યારે બધી એશિયન બેસીઓ કોઈ નહીં અમારે તો પેલા ઓહળો આવે ને એની પેલી વિહો કાઢી પેલું પવન વાળું બનાવતા વેજ નું ટાટા સોયલે બેહી રહેવાનું આવી ગરમી નથી પડતી યાર. વાયરો ખાતા અરે લાળા લબડી જતી ને બધું તાલી આલ દે પાતો ખોટ લાગે હેડો જો તઈ તાના મે હું મારે જઉં છું સો જો કાડ ઉપર ગેરડો કી ઓ જવું પડે હેડો તન તઈ કે તક મો આવું તઈ હેડ હે કઈ કે એટલે વળી હેડ છો કાળો બેન ઘેર જી હેડો હા કાળો બેન ઘેર જીએ કે હા ચડી ગયો ને આવતા મન તો ગળી અરે હું હા ખાવાને તમે તો હાલો બેક નો હેડે ખાવા મટાડી નાખ્યું બધું. કાળો બેન ઘરે પણ છે મારે બાની હોળમાં હું કોમથી એ લાયા છે કે તું જોવા જતો કાળો ભાઈ ઓ અમે હું હજુ મારે લેવાનું છે કે જોઉં છું પણ આ તો એસી શીખર છે એસી છે બીજું કોઈ રસ છે સમય કાઢી તો પૈસા ખર્ચે નહીં યાર પણ આ તો મને ઝાટકો આવ્યો કાઢી એસી લાયેલો ઓ ડાફ દેનો ફાટી ગયું ઈ મતા નહીં ને કે બે દન થી ને રોજ એ બધું રખડતો હોય છે. આરા ફોઈન દોરલે હો જાય એવું નહીં એવું ફાટ્યું લે હળો જોવા કાકાડી અંગેર જીએ તાન હળો જી કાળો કોઈ આમ કાળો ભાઈ આહા ગરમી છે બાબા તાળે શિયા તાન અલા જેઠા બા કાળ બટા રે બા શું કરો છો એસી લાવ યાર શું છે એસી આ રહી અમે તમારે એસી જોવા આવ્યા કરતા હતા આ રહી એસી ક્યાં તો બસ આ શું કરે છે હાથ મુકિયા તો કાર્ય પૈસા ના ખર્ચે ના પૂછે એ કાળો એસી છે કંપની લાયા એસી હા અલ્ટ્રાટેક આ વળી સી કંપની એ તો સિમેન્ટ ને હે પણ એસી શું છે આજ મારી છોકરો બાર દેખાય સાદી સમ બાર દેખાય કાળ બુટ થઈ દઉં લ્યા મોટો એટલા ઘેર છે ને $20 હંબાની ફરક કોઈ હાથો એ હંબાની $20 વેચ દીધી ઉપર $25 ઓહો તમે કાળા થઈ જશો ને કાળા થઈ દઉં છું વળી ઓહો આ તો તમે રૂપસુંદરી હોય કે જણી વાત કરે સાહેબ ગ્રુપ ના અંબાર આ ડોમર જેવા તો હજી છે લાક ધોળા થવું છો ને ગરમીમાં લવાય છે કાળમાં જોવા દેશી ખબર નહીં પીસ પાવ દેશી તો હું કરે ગોડો થઈ જકો છે હે અલે કાળો બૂટ થઈ જાય બાર દેખાય જો
કત્તી પગ બાર પેલું છું ને તો પટ્ટાપકી જાવ એવું છું સ્વર્ગવાસ કરી નાખું અમે હું કેવું યાર માર પણ જો હું કેવું અલ્યા ભાઈ હું તો નીકળતો પડી દે ગરમી લાગુ અધુ આવે છે આવું કાઢો એવું પલળે થઈ ગયા છે કોણ આ ઘોડો છે કોણ આ તો પોની શોટ હશે લે આ તો બધું આય અરે આ ઉભો રે છોટ તું છોટે જા આ બુટા તાંકા આ શું કરે છે લે શું કરે છે હું કેવું યાર બસ બસ હેડો હેડો જો દેશી હોરી આપણે હા મારી જી દેસી અરે હેડક ના મને લેવા જાય તું હેડક તાર કોણ રાહી હું તો બહાર નીકળું કાળો થઈ જાઉં ઓહો મરી જાઉં ભાઈ ગરમી લો અમે રાતે બાંધી મારે તો રાત છે દન થોડી છે આઈએ ના ના બાપા ગરમી કેવી છે રોડ ઉપર અરે હેડો ભાઈ આપણે બે હાલ બેઠું હોય. હેડો તું પોડી દે બાબો બુઢા પર જોકા 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 બારીસ ગોમ ના થઈ બારીસ તાણ તાર એસી લાયા ઈમ જોવા આયા સા તાણ એ એસી જોવા નતા બળવા આયા તાર લે 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 બુઢાન પાપી હા ડાક્ટર બીજું તાર તું વીર જા ખાલી તું વીર જા યા મેં નાવું છે પણ ઠંડુ પણ નહીં હું કેતો તો લે અલે આ હો. કાળિયો ફેકમ ફેક જ કરે અને હું કેતો તો લે ઓહો આ શું કરે છે ભાઈ હરખુજી છે આ કોઈ દેખાતા. હા આ પાંચ જતા તો આવો આ બાજુ આવો આવો ઈ હવે થોડી ખેંચી શું કરી છે હું તારા ભાઈ કોઈ ની યાર બેઠો તો યાર છીએ અલે અમે તો જતા કાળુ ના ઘેર બધું લે ગયા તા અલે કાળિયો એસી લાયો હેડ જે યાર તું હજી આવી ફેંક્યા વગર યાર ઓય જે ચોથું આવ્યું છે કાળીયું વાળી વખત છે એસી લાવવાની પોસ પોસ ભગત ના બાજુમાં હું લાવ્યો મેં જોઈને આયા એસી એટલે ઓહો આમ સકિત થઈ ગયા અમે તો ડોળા ફાટી નતા આખા ગામમાં પેલું એસી આપણે જ તમે તો વાતો કરે કાળિયો એસી લાવી દીધું તમે કઈ કહો છો જિંદગી કાળીયો એસી લા તો મોટું ફળ ઉપર એમ માર ખબર એસી મને ઉભો જ થતો નહીં અમે તો જાતે હું એક ઠંડો વાયડો આવે ને તું જોતા હા હે ઓમ 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 એસી નો વાયડો આવે છે એમ તાન આ એર જે ઓમ ઓમ તો તારે તને ટાઈમ મળે તું ના ઘેર જજે એવો ઓવા ઘણી વારે વિમલ અમે તો ખવડાવજે લ્યો કાળું તો આવે આ વાતો કરવા આવી કે બેહજો તો બેહજો તમે હું વાયડો ના, એ તો મારો દોસ્ત છે, ભગત. એક ટાઢો વાયડો આવે છે ને એનો એસી નો તમે જોવો તો બરાબર. અમે જીએ છીએ અમારે ઘેર તને ટાઈમ હા તે કોમ કર આમાં ભાઈ ઘેર મુકતા જજો તાણવાને હા તો કશો વાંધો હા નહીં, લેડો. જાઓ બે જા ચાલો તો આપણે જઈએ અને એસી જો ના બોલતા હા, એટલે કાળીને ઘેર જ જવું છે આપણે. જતા એ હાલો હા હારું કોઈ ખબર નહીં પડતી પેલા બે ફેંકતા હતા હા શું કહેતા અરે કાઢ્યો એ સિલાય અને મારે તો દોસ્તાર છે તો મને તો કહેવો જોઈએ કે હું ભાઈ ઓમ જાઉં છું કોઈ કરવાનું હોય તો બધું મને કહે છે બહુ જાણું છું તો જવું પડે એ સીધું મને યકીન તો થતું જ નહીં પણ હારું એસી બેસી લાવ્યો તો બે હવા તો મળશે જવા તો જે એક જ ચમતાય થઈ મારો ભેડું આજે એસી લાવ એ શિલા આ તો બહુ મોટી ખુશી થાય છે મને તો બહુ મોટી ખુશી થાય મારો ભેડું નેનપણનો મિત્ર છે મારો નેનપણનો મિત્ર એ જલ્દી જા જલ્દી ઓ હા બરોબર લે ચાલો અલ્યા ખા રોબ આવો કાકા હા ભાઈ અને લોન બોન કરાય ગો આ વખત તો હા હા ના કાંકો કે શિલાઓ છે એ વાત મળી છે લાવ સુને શીખલાવ તો દેખાતી છે ની તાની આ ભાઈને આ રહી આ એ શિક્ષા દેસી એસી 60 રૂપિયાનો ખર્ચો કરી અને તમે 5000 નું એસી ની વાત કરો આવું બને યાર તારે ક્યાં કીધું 5000 ચલો ભીખો પંજે ઠોપાતે આ ગોડા થઈ ગયા ગોડા આખા ગામમાં વાત કરતા ફરકી યાર હે તારો હું છે હું તો એસી લાવছি ઓલી લાવছি માં હું અને આ તો પોણી એસી કેવાય લે જોઉં છે હું જોઉં છે અરે એ કૂતરાની જેમ હું પાણી પીવું છું શરમ આવે છે ઉતરા જેમ નહીં ઓલા સર વાળાથી મગર પર ઠંડક જાન મરી ના બાત જલ્દી કેવા બાત અરે આમ તને હું સમજાવું મારે જોઉં છે અરે હેડ બસ હું તને બસ મળું હે બસ મળું હું તને જા હા હા આના મને પણ દોસ્તાર છે એ તો કહું છું બરાસા બરાસા બંબાઈ રાખ થઈ ગયો છે ઉતારવાનું આપણી દેસી એસી થી બરીસી બધા લે બરોબર તું નાખે બાલુ હા મારે ના વાંચે બસ આ ડાક્ટર ભેજ્યું બરોબર છે તમે બસ જોઈ કે ગરમી જેવું છે મારી છોકરી 45 ડિગ્રી
તારે ડીગરી બાર નીકળે નાને કળાય ના નીકળે મરી જાવ એ બરોબર ફોડી દે હા રાહત મળી બસ લે હાથ લે પછી ફોડી પટ્ટી કા કોમ જવા છે કઈ ના પાણી શું થતું પગમાં અરે બાપ રે મારે લે આ બરફ નાખી દે બરફ ના આટલું બળવું 45 ડિગ્રી ગરમી છે માણસ મરી જાય માર ના લે કરતા દને જતો એટલે સૂર્ય કાળો કરી દેતો ના તાઈ ચંદ્ર કારો કારો ને કત ગરમી પાડે છે દબ ગરમી પાડે છે હા, પોણી નહીં હાલતા શું કરવાનું તાન આ વેદ ના બેન હે ખરાબ થઈ ગયું ખાચ બરોબર આ ઓમાં હુરક તું હેદો બાપા હા પાછું એલું ના બસ હું રહી ગયો જલ્દી હેડ તું જલ્દી હેડ તારે ઘર વિશે પડે મારી છોકર છે પાંચ કિલો કડોલ સો પ્રેમ ગમે તો ગમો તો એમ અરે આ બરાબર પાણી વે હા એ બીજી વે બસ રાહ મળી આ શું કરો છો અલે આ પગ બળી જશે કાળો ના થઈ જાવ દનમાં સૂર્ય કાળો કરતો તો રાતમાં ચંદ્ર ગરમી પાડે છે તો પેલી વાત ખબર છે ના ઈ દકાડી હે ની એ તો ઈ નથી ખબર તો બચો ખબર નથી એટલે આ બધું શું કરો તમને એકલો જ ગમે વાત લાગે છે? કરવાનો ટાઈમ નહીં યાર ગરમી કેટલી 45 ડિગ્રી ગરમી મરી જવાય એટલે આ તો ઘોડો થઈ જશે શું છે લે આ તો આ બધું એટલે આવું ના કરાય તને ખબર ના પડે આ માકણ આ જે દેશી થવા તમને ખબર ના પડે તારે એટલે આ તો કાળા આ બધું શું થા આ બધું પોણી મારે ટાઈમ નહીં યાર તો એમાં ટાઈમ વેસ્ટ કરવામાં ગમે જવાનું યાર શેક જવાન જા ભાઈ જન તમારે ઘોડા ઘોડા સબ દૂર કરશે એ અબસ આમ શીત ગયા કે ગરમીનું હોય તો ગરમી લાગે છે એટલે જ કને હેડું છું યાર તો કાળિયા ને જોઈ હતી એ સીધો જોઈ છું 60 રૂપિયાની સીમો અને પાછી કે 75,000 ની હું હતો એ શું ડોલ હતી 60 રૂપિયાની થાર ગંડ આ બે ઈયો ઢોબાન બે જા હા બરોબર સોખી જાય ને સમ એક સીધો અરે જો કાંઈ એસી લઈને જઈ પાછા કાળે ભાઈ કે તો ખબર બાજુ મેં જ્યાં ડરે અરે કાળ આ હું પાલે આ જો કે આ કેટલામ લાવે એસી હે એસી 60 રૂપિયા જો મને તો કહેતો હું આજ તો કહેતો 60 રૂપિયા મેં સિલાઈ લે અરે ઇજ્જત કા ડલે આવ્યો ઇજ્જત કા તારા ગથોઈ ના જવાય યાર હું લેવા આવો બળી જો તારે ચપ્પલ પહેલા હું ચપ્પલ લઈ પહેતો ખબર છે કે તો આખા બા ગામમાં કેટલી જલ્દી ગરમી પડે છે કાળિયા બદલી તું દીધી. કાળો મેં તો છે ને કાળો કોઈ ના પડી જાય આટલા હેનો નાટક કરે છે લે આતી તારો બા ગરમી છે ને વધારે કાળો થઈને દેખો અને કાળો મેં હાર છે અરે યાર તું આ બધું લોબા લેકનું ના કર તમે ખબર ના કહી દઉં ગરમીમાં જોવો એસી અને કાળું ભાઈ જોવો દેશી અરે. પીપીને કાળો મેં થયો છે તું હે કા કર મેં ગયો થઈ કાળો ગયો ડાબડી જેવું છે મૂંઢું. અંગાળો મારી આ નિશા જો આ મિત્ર ના હતો દાણો તો ખોઈ નાખ્યો છે એમ પણ મતા હા હું છો માન નાખીશ લે તું એ વાત એવી કરે છે હું ખાઉં છું હું 2 મહિનાથી માં હા હું સોળંગ ખાઉં છું ના ખવાય યાર માં હા મરી જાય તું શું છે લે ભાઈ બધું આ કાળો અરે, બનાવ જઈએ અરે છીએ. પણ મન છે નવડાવું છું એકલું રાખીને. હું કા સમજાવો છો જો આ જો કા નાટક આ નાટક કરે છે ને આ મલે ગોમ કા મસીયા થાળ લઈને ફરે છે આ. શરમ નહીં આવતી હોય? મને તો હતર મળે કે પેલા મુખીની દુકાન પર હા આવતા હતા હું તો વાત કરું અલે કોણ હું તો શું થયું આ તો હજુ થાળ નાખ્યો મેં પોણી દે તો હું તો મરી દઉં છું ગરમી એમાં હું મરી જઈશ લ્યા તું શું કરવાનું રે કે જેવો ને આમ આ અરે, પણ 45 વાળી આ ઘરમાં લોટ બાંધવાનો થાળ નીમાં પાછા પગ નાખીને તો અરે ફરે ખબર કે અને આપણે મહેમાન ગતિ બોલાવો તો તાર આ ક્યાં આવવા થાળ માંગે? પસંદ- ઓ, ખાવા જાઓ ને, જેવો ને મને ખોનગી વાત કરી ત્યાં તો નાખ્યા ભાઈ શું કરે છે ખબર હા. બૈરું ઘરમાં પેલું લોટ મારી દે એટલે બાર લાવીને પાછું પગ માં ડૂબી નાખે છે પાણી અરે, આ ગોબરા. ઓ, તો ને કલે પછી જે ખાવા હેડ, ઓ, હેડ, આ ગોબરા છે. હેડો. કાળામ બે હા પાસા પાસા તાર બાપ પેલા તો કોક કે મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક ફોલો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં પાછા. જોઈ કે વિડીયો છે ઓન છે મસ્ત મસ્ત આવશે વિડીયો જોવાનું ભૂલતા નહીં. જય રામ. જય રામ જેવો સપોર્ટ કરો છો એવો કરતા રહેજો જય રામ. જય રામ બાપા.